હેલો ગાઈઝ, તો અત્યારે ચોમાસાની શરૂઆત થઈ ગઈ અને પ્રિયાંશભાઈને રોજ સ્કૂલે જવાનું હોય. તે માટે વરસાદ આવે અને પ્રિયાંશભાઈ પલળી જાય, ઘરે તો રહેવાય નહીં. તે માટે આજે અમે પ્રિયાંશ માટે શું લઈ આવ્યા? આ શું છે કે રેનકોટ. તો ગાઈઝ અમે રેનકોટ લઈ આવ્યા છીએ. તો આ અમારો યલો કલરનો રેનકોટ છે, લીંબુ કલરનો છે. તો પ્રિયાંશભાઈ રેનકોટ પહેરીને સ્કૂલે જશે. પહેરીને બતાવી તો ગાઈઝને બતાવી દે પહેરીને. પ્રકાશ પહેરાવો તો જલ્દી લો ને. એમનો પહેર, આખો બટન ખોલ નાખ પેલા. સ્વેટર કેમ પહેરી એમ પહેરી લેવાનો. તો કાલથી પ્રિયાંશભાઈ રેનકોટ પહેરીને સ્કૂલે જવાના છે. તૂટી જશે, હરખા ખોલજો બટન. એટલે વાહ, નાનકડો રેનકોટ લઈ આવ્યો. તો આપણે જોઈશું પહેરીને કેવો રેનકોટ લાગે છે પ્રિયાંશભાઈ ઉપર. ના તો બહુ મસ્ત છે. લગ્નમાં પહેરાય એવો છે કા? લગ્નમાં પહેર્યો થાર લાગ્યો. દાંડિયાસમાં ન પહેરાય. દાંડિયાસમાં પહેરાય. એટલે વાહ. તો ગાઈસ આ અમારો રેનકોટ છે. એટલે વાહ, કેટલો મસ્ત લાગ્યો આમ છે. પ્રિયાંશ આમ કરી દે આમ. તો ગાઈસ આ અમારો પ્રિયાંશનો રેનકોટ છે. કાલથી પ્રિયાંશભાઈ રેનકોટ પહેરીને સ્કૂલે જવાના છે. તો કોમેન્ટમાં કહી દેજો રેનકોટ કેવો છે. અને તમારે મંગાવવો હોય તો બધા અહીંથી મંગાવી લેજો. મહુવામાં બહુ સરસ મળે છે રેનકોટ. રેનકોટ પહેરો એટલે તમને વરસાદ લાગે નહીં, તમે જરા પલળો પણ નહીં, દફતર પણ ઢકાઈ જાય. વાહ ભાઈ, કેટલો સરસ લાગે છે. વાહ, ગોળ ગોળ ફરી જા. જાદુ જાદુ જાદુ. તો નાનું એવું જાદુ આવી ગયું છે અમારું. નાનું એવું એલિયન આવી ગયું. આ ખાવ એ